મુખ્યમંત્રી સાથે અમે વાત કરી, કીધું નવસારી જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવ્યું છે તે સુરેન્દ્રનગર જિલ્લાને ચૂકવવામાં આવે. તે મુખ્યમંત્રી હસતા હસતા એવો જવાબ આપ્યો કે એ તો કે કલેક્ટરની ભૂલ હતી ને એ તો અમારી ભૂલ હતી. હસતા કીધું. હસતા જવાબ. એટલે એમને કોઈ ગંભીરતા નહોતી આ વાત. ખેડૂતોની જમીન જઈ રહી છે, વર્તન કોઈ ગંભીરતા નહીં. કોઈ ગંભીરતા પણ એ તો કહે છે મૃદુ અને મક્કમ છે, તો આવી કેવી મૃદુતા છે એમની? એ તો ખાલી કહેવાની વાત છે, મૃદુ અને મક્કમતા, અને એમ કે છે કે અમારી ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકાર છે. તો અત્યારે ખેડૂતો પ્રત્યેની સંવેદના ક્યાં ગઈ? અત્યારે ખેડૂતોને દબાવવામાં. આપણે 1947માં દેશ આઝાદ થયો હતો, પણ હજી ગુલામી તરફ લઈ જવા માટે આ સરકાર પોલીસનો બળપ્રયોગ કરે છે અને ખેડૂતો કેમ દબાઈ જાય એ માટે રેને એટલો તાળે તાળા ઉતારી દે છે. હવે અમારે કઈ રીતે આંદોલન કરવું? હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમારું હવે ટૂંક જ સમયમાં પૂરું થશે. અને ભગતસિંહને જે ભગતસિંહ આંદોલન કર્યું હતું ને, એ જે આઝાદીની ચળવળ માટે, એ રીતનું અમારું હવે આગળનું આયોજન ચાલુ થશે. એમાં આપજો ખરબો રૂપિયા કમાય છે, પણ ખેડૂતને માત્ર નાની એવી રકમ ચૂકવી અને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે. અને ત્રીજો મુદ્દો આપણે સરકારને એ પણ કહી શકીએ કે ચાલો તમારે મહિને ભાડું નથી આપવું, પણ ત્રીજો મુદ્દો સરકાર એ પણ કરી શકે કે એક પોલ એક ખેતરમાં નાખ્યો હોય એ ખેડૂતને એક સાથે 2 કરોડ રૂપિયા ચૂકવી દો. તો સરકારને મારી એક નમ્ર અપીલ છે કે તમારે કંપનીઓ માટે આ પોલીસ જે ગ્રહ ખાતું છે કંપનીને આપી દો, પણ અલગ બનાવી દો, અલગ તમારા ખેડૂતો માટે અને સામાન્ય નાગરિક માટે બીજી પોલીસની રચના કરવામાં આવે કે જે અમારો ખેડૂતને જ્યારે જરૂર પડે તો ઈ પોલીસને અમારી ફરિયાદ કરતો ઈ પોલીસ અમારા ખેડૂતના રક્ષણ કરવા. ખેડૂતોને અલગ પોલીસ, કંપનીને અલગ. કંપનીની પોલીસ જે અત્યારે ગુજરાતમાં પોલીસ છે એ માત્ર ને માત્ર કંપનીની પોલીસ છે. અમારા સામાન્ય જનતા માટે, ખેડૂતો માટે અલગ પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવે. આઈબી વાળા કહેતા હોય કે ગમે તે કહેતા હોય, પણ ત્યાં જે બેઠેલો હોય એ તો ઓલા વાંદરા જેવું કામકાજ છે. કાન બંધ છે, આંખ બંધ છે, એટલે જોવાનું નહીં, સાંભળવાનું નહીં, બોલવાનું નહીં. જે ગાંધીજીના વાંદરા હતા ને અત્યારે વાંદરા જેવું કામકાજ છે. એટલે એને કઈ ખેડૂતનો અવાજ સંભળાય એવું નથી, ખેડૂતના ખેતરના ખાડા દેખાય એવું નથી. એટલે એને આપણે ગમે તેમ કહીએ કે આપણો ગમે તેવો અવાજ હોય, પણ એ ગાંધીજીના જે વાંદરા હતા એ ટાઈપનો વાંદરા જોડે બધા બેઠા છે. આપણે એની પાસે શું અપેક્ષા રાખીએ? કયો કેવો ડાયરો હતો, કેટલું માણા હતું. મળું આવું નવું ભજનમાં જ્યારે ડાયરો થાય અને ત્યારે અહીંયા ફલાણા ભાઈ ને ફલાણા સાહિત્ય કલાકાર ને ફલાણા ભજીકની વાહ વાહ કરે, વાહ કોઈન્ટ, વાહ કોઈન્ટ, વાહ કોઈન્ટ. આજમાં જો હાલું વાહ કોઈન્ટ કેવો ઓલું ક્યાં આવી ગયું? એટલે હું એ કહેવા માંગુ છું કે આજે અહીંયા ડાયરો હતો તો આવવું જોઈએ. આવડો મોટો ડાયરો છે, હાલો હું થાંભલો હળલાવ, પણ એમનેથી કાંઈ થાય એવું નથી, કારણ કે છૂટા લીધેલા. એટલે હું તો એ ડાયરા વાળાને અત્યારે તમારા માધ્યમથી ફરીને કહેવા માંગુ છું, આવો પોઈન્ટમાં આપણે ડાયરો કરીએ. હવે સ્થાનિક આગેવાનોની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂત આંદોલનને હવા આપી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે અહીં કોઈ પાર્ટી તરીકે નહીં, પણ ખેડૂત નેતા તરીકે, ખેડૂત આગેવાનો તરીકે તેઓ આગળ વધશે. હવે જે પણ ખેડૂતો નિર્ણય કરશે આગામી દિવસોમાં તેને તમામ જે સ્થાનિક નેતાઓ સપોર્ટ કરશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંયાથી હવે ખેડૂતો ચીમકી આપી રહ્યા છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં, પણ ભગતસિંહના માર્ગે હવે આંદોલન થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે ખેડૂતો ચીમકી આપી રહ્યા છે, ખેડૂત આગેવાનો જે છે તે ભાજપને ઘેરી રહ્યા છે. આપણી સાથે શક્તિસિંહ છે. શક્તિજી શરૂઆતથી જ આ તમામ જે આંદોલન ચાલી રહ્યું છે એના પર નજર પણ રાખી રહ્યા છે ને એના પાર્ટિસિપન્ટ પણ છે. શક્તિસિંહ, જે રીતે આટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, પણ સરકાર જે છે જાણે બેરી થઈ ગઈ હોય, આંધળી થઈ ગઈ હોય, બોબડી થઈ ગઈ હોય, કારણ કે સંવાદ બી નથી કરી રહી તમારી લોકો સાથે. શરૂઆતની અંદર જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી ત્યારે અમને એવું લાગ્યું કે હજી અમે શરૂઆત જ કરી છે. ત્યાં જ અમારા આપણે ધારાસભ્યશ્રીનો ફોન આવ્યો કે ચાલો આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરીએ. ત્યારે અમને એમ થયું કે ના, હજી શરૂઆત જ આંદોલનની કરી છે, ત્યાં જ અમારી વાત સાંભળવામાં આવશે. પછી થઈ ગયા તમે? ખુશ થઈ ગયા કે હવે તો ભાજપ સાંભળશે? ખાલી 2 દિવસ જ થયા હતા આંદોલન ચાલુ કર્યું, અને ત્રીજા દિવસે અમારા ધારાસભ્ય જ આવ્યા કે ચાલો આપણે સરકારમાં વાત કરીએ. સરકારમાં અમે વાત કરવા ગયા. ત્યારે મુખ્યમંત્રી સાથે અમે વાત કરી, કીધું નવસારી જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવ્યું છે તે સુરેન્દ્રનગર જિલ્લાને ચૂકવવામાં આવે.
તે મુખ્યમંત્રી હસતા હસતા એવો જવાબ આપ્યો કે એ તો કે કલેક્ટરની ભૂલ હતી ને એ તો અમારી ભૂલ હતી. હસતા હસતા કીધું, હસતા હસતા જવાબ. એટલે એમને કોઈ ગંભીરતા નહોતી આ વાતની. ખેડૂતોની જમીન જઈ રહી છે, વર્તન કોઈ ગંભીરતા નહીં. કોઈ ગંભીરતા જ પણ નહોતી. પણ એ તો કહે છે મૃદુ અને મક્કમ છે, તો આવી કેવી મૃદુતા છે એમની? એ તો ખાલી કહેવાની વાત છે, મૃદુ અને મક્કમતા, અને એમ કે છે કે અમારી ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકાર છે. તો અત્યારે ખેડૂતો પ્રત્યેની સંવેદના ક્યાં ગઈ છે? આ તો કોંઢ ગામની અંદર તમે પણ દ્રશ્ય જોયા છે કે આ કોંઢ ગામની અંદર આતંકવાદી ઘૂસી ગયા હોય એટલો પોલીસ ખડકી દેવામાં આવે છે. એટલે મારે તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ સવાલ છે કે તમે ગુજરાત, આપણે અત્યારે સુરેન્દ્રનગર તમે રેઢું મેકી દીધું છે અને અહીંયા કોઈ જ ખેડૂત આતંકવાદી નથી, અને તમામે ગુજરાતની અંદર હજી સુધી ઇતિહાસની અંદર કોઈ પણ ગામમાં પોલીસ નહીં મોકલી હોય ને એટલો પોલીસ આજની તારીખમાં બંદોબસ્ત છે. કાલ સવારે કોઈ એને ડ્રગ્સ વેચશે કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડશે તો એનો જવાબદાર કોણ? અત્યારે ખેડૂતોને દબાવવામાં. આપણે 1947માં દેશ આઝાદ થયો હતો, પણ હજી ગુલામી તરફ લઈ જવા માટે આ સરકાર પોલીસનો દુરુપયોગ કરે છે અને ખેડૂતો કેમ દબાઈ જાય એ માટે રેને એટલો ધાડા ઉતારી દે છે. એટલે મારે તો એ જ વાત કરવી છે. બીજી વાત કે એમ કે છે કંપનીવાળા એમ કે છે કે 67 મીટરનો કોરિડોર છે, અમને કલેક્ટરે હુકમ આપ્યો. તો હવે સરકાર પાસે અમારી એવી માગણી છે કે પાવરગ્રીડ કંપની જે એની અમદાવાદની અંદર ઓફિસ છે એમ કે છે ને આ સેવા કરવા આવ્યા, તો અમારે પણ એ પાવરગ્રીડની જે અધિકારી છે એના મકાનની અંદર અમારે એક રૂમ ભાડે જ હોય છે. પણ વિધાનસભામાં જ માંગો ને, કેમ પાવરગ્રીડ કંપની વિધાનસભામાં માંગો કે વિધાનસભામાં આપો અમને? બહુ મોટી જગ્યા છે વિધાનસભા, મેં જોઈ છે. અમારે સચિવાલયમાં જ માગવું છે અને વિધાનસભામાં માગવું છે. તમે એમ કહો છો ને કે આ વીજળી સેવા કરવા માટે, એટલે અમારે ખેડૂતોને ન્યા કણે જે આપણે સરકાર નવા નિયમ લાવે છે કે PM કિસાનની વાત કરીએ તો તમારે KYC કરાવવું પડે. 2000 રૂપિયા આપે છે કે અમે 2000 રૂપિયા આપીએ છીએ. 2000 નું આમાં શું થાય એ 2000 હાટું KYC કરાવવું પડે. એવી સરકારની અનેક યોજનાઓ છે. એ યોજના માટે અમને જે અત્યારે જંત્રી ભાવ કે છે ને એ જંત્રી ભાવે અમને સચિવાલયની અંદર અને કા વિધાનસભાની અંદર અમને ઓફિસ ભાડે આપશે, અમારે જોઈ છે અત્યારે ખેડૂતો. સમજી ગયા? આ સેવાનું જ કામ કરવું છે કે કોઈ પણ નિરાધાર વ્યક્તિ આવ્યો હોય કે કોઈને KYC કરવું હોય, કોઈને આવકનો દાખલો કઢાવવો હોય, એ માટે જ અમારે ઓફિસ જોઈ છે. આ તો સરકારનું કામ છે, અમારે સેવા જ કરવી છે. એ એમ કે છે ને સેવા કરવી છે. બીજી વાત કે પ્રકાશભાઈ જે ધારાસભ્ય છે, અમે મત દઈને ગાંધીનગર મોકલા છે, એમના જ ખેતરની અંદર અમારે સેવા કરવી છે. અમારે એક FPO બનાવવો છે. સમજી ગયા? ખાતર માટે અમારે ગોડાઉન જોઈ છે. એ અમને ભાડે એના જમીનની અંદર અમને ભાડા તરીકે ગોડાઉન બનાવવા દેશે? કલેક્ટર દેશે? એને જે એની વાડી હોય એમાં દેશે? તો અમારા ખેતરમાં કેમ તમે થાંભલા નાખી જાઓ છો? એમને જંત્રી ભાવે દેવી હોય ને તો અમારે FPO બનાવવો છે અને ખેડૂતોની સેવા કરવી છે. ખાતર બિયારણ અમારા સ્ટોરેજ માટે, કે અત્યારે તમે જોવો છો કે ભાવ નથી મળતા તો અમારે પાકનો સંગ્રહ તો કરવો જોઈશે ને. બિલકુલ. પાકનો સંગ્રહ કરવા માટે શું જોઈએ? ગોડાઉન જોઈએ. ગોડાઉન માટે અમારી પાસે કોઈ જગ્યા નથી. આ કંપનીવાળા અમને ગોડાઉન કરવા દેતા નથી. 67 મીટરનો આ થાંભલા નાખી દીધા છે, એટલે એમાં કલેક્ટરનો જ હુકમ છે તમે ગોડાઉન ન બનાવી શકો. તો હવે અમે ગોડાઉન બનાવવા જશે ક્યાં? તે કલેક્ટરને સીધો જ સવાલ કરું છું, અને તમામ ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રીને, અમને અમારી અત્યારે ભાડા પેટે લઈ લો છો ને એવી રીતના જ અમને ભાડા પેટે અમને ગોડાઉન બનાવવા માટે જગ્યા આપો. પણ હવે શક્તિ શું, કેવી રણનીતિ? કારણ કે સરકાર સાંભળી રહી નથી, સરકારનું કોઈ પ્રતિનિધિ તમારે ત્યાં આવતું નથી, સરકાર કોઈ મેસેજ બી નથી કરાવી રહી કે ભાઈ તમે એમને મળવા આવો, સમાધાન કરીએ. તમે આટલા નારાજ છો, તમે ખેડૂતો છો, જગતના તાજ છો, પણ કોઈ વાત નથી કરી રહી સરકાર. હવે શું રણનીતિ? અત્યાર સુધી અમારી રણનીતિ ગાંધીજીના માર્ગે હતી. આવનારા સમયની અંદર હવે અમે એક આંદોલન મોટું રૂપ ધારણ કરવા જઈ રહ્યા છીએ. આગળની રણનીતિ તૈયાર કરીએ છીએ કે આગળ હવે અમારે કઈ રીતે આંદોલન કરવું. હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમારું હવે ટૂંક જ સમયમાં પૂરું થશે. અને ભગતસિંહને જે ભગતસિંહ આંદોલન કર્યું હતું ને, એ જે આઝાદીની ચળવળ માટે, એ રીતનું અમારું હવે આગળનું આયોજન ચાલુ થશે. સ્વાભાવિક છે કે જે કોણ ગામના ગ્રામજનો છે તેમને એટલી ખબર પડી કે સરકાર
કોઈ સંપર્ક નથી કરી રહી. આ આંદોલનો તેઓ અહીંયા કરી રહ્યા છે, પણ સરકારને કોઈ ફેર પણ પડતું નથી. અને એટલા માટે જ હવે તેઓએ કીધું છે, ચીમકી પણ આપી રહ્યા છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન હતું એના ઉપર વિરામ, અને હવે ભગતસિંહ જેણે અંગ્રેજોના કાન નથી સાંભળતા અને બોમ્બ ફોડીને એસેમ્બલીમાં કાન સંભળાયું હતું, એવી જ રીતે હવે આંદોલન થશે. એટલે નિશ્ચિત એવું કહી શકાય છે કે આગામી દિવસોમાં આ આંદોલન ઉગ્ર પણ થઈ શકે છે. આપણી સાથે મયુરભાઈ સાકરીયા છે. મયુરભાઈ, શું કહેશો, જે રીતે આખી લડાઈ તમારા લોકોની ચાલી રહી છે, અથવા અહીંયા ગ્રામજનોની વાત કરીએ, પણ સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી, એક સિંગલ રિસ્પોન્સ નથી કે ભાઈ તમે સાંભળીશું, તમે 4 લોકો મળવા આવો, સમાધાન કરીએ, એક નિશ્ચિત એસઓપી બનાવીએ, કેમ નારાજ છો, જગતના તાજ છો, કેમ નથી સાંભળી રહી? ઉપરથી ભાજપનું ગામ છે આ. આમ તો જે અત્યારે કોંડ ગામમાં બન્યું, અને કોંડ ગામનો માત્ર ઇસ્યુ નથી, લગભગ સમગ્ર ગુજરાતમાં દરેક ખેડૂતો સાથે આવો અન્યાય થાય છે. પણ સૌપ્રથમ તો જે કોંડ ગામના ખેડૂતો સંગઠિત થયા અને બધા એક થઈને આજુબાજુના લોકોએ અને આજુબાજુના ગામ લોકોએ સહકાર આપીને જે આ લડાઈ લડવા માટે શરૂઆત કરી છે, એ બહુ તો સરાહનીય બાબત છે. ત્યારે તમે જોશો કે ખેડૂતે જગતનો તાજ છે. આપણે તો કહીએ છીએ જગતનો તાજ છે, પણ અત્યારે જગતના તાજ જેવું કંઈ આપણને ક્યાંય સરકારમાં લાગતું નથી. કેમ નથી મયુરભાઈ? એ તો સરકાર તો કે તમે ખેડૂતોની સરકાર છીએ ને, 5 કિલો અનાજ આપીએ છીએ, એ ખેડૂતો પકવે છે તો જ 5 કિલો અનાજ આખા દેશને 80 કરોડ રૂપિયા 80 કરોડ લોકોને આપે છે ને મોદી સરકાર. અત્યારે ખાલી વાત કરવામાં આવે છે ખેડૂત જગતનો તાજ છે, રાત દિવસ મહેનત કરે, અને એ પરસેવાના જે પાડીને જે અનાજ પકવે છે એનાથી આખો દેશ એ અન્ન ખાય છે. તો સરકારને મારે એમ કહેવાનું કે જગતનો તાત જ આ દેશમાં નહીં રહે, કોઈન્ટ ગામમાં નહીં રહે કે ગુજરાતમાં નહીં રહે, તો કોણ અન્ન પકવશે? તમારી ફેક્ટરીમાં કાંઈ સિમેન્ટ કે લોખંડ ખાઈને કોઈ દેશનો ખેડૂત કે કોઈ સામાન્ય નાગરિક કોઈ જીવવાના નથી, ઉદ્યોગપતિઓ કે સિમેન્ટ ખાઈને જીવવાના નથી. ત્યારે કોઈન્ટ ગામના ખેડૂતો કે સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન છે. જ્યાં પણ આવું ઇલેક્ટ્રિશિયન આવી કોઈ અદાણી કંપની હોય કે જે પણ પાવર ગ્રીડની કંપનીઓ દ્વારા દરેક ગામમાં આવો પોલ નાખવામાં આવે છે, તો કોંડ ગામ તો ખૂબ જાગૃત છે. તો ઘણા બધા ખેડૂતો સાથે એના જે પાવર ગ્રીડના કંપનીઓ હોય કે અદાણીના કંપનીઓ કે કોઈ પણ કંપનીના જે દલાલો હોય, એ દલાલો દ્વારા ખેડૂતોને મંડળ થવા દેતા નથી. અને કોઈ ખેડૂતને 50,000 રૂપિયા આપીને કામની શરૂઆત કરે છે કે ભાઈ એમાં તમારું ફાઉન્ડેશન પૂરું થાય એટલે બીજી રકમ ચૂકવશું, પણ પછી કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી. ધીરે ધીરે ખેડૂતોનું મંડળ તોડી નાખવામાં આવે છે અને કોઈ ખેડૂતને રકમ ચૂકવવામાં આવતી નથી. જંત્રીના ભાવ મુજબ આપશું, તો જંત્રી એક તાલુકામાં હોય અને બીજા તાલુકામાં અલગ અલગ હોય છે. તો તમે દાખલા તરીકે હેલ્મેટનો વીમો હોય કે લાઇટ બિલ હોય, તો એ કેમ તમે બધાને સરખું જ એક પ્રકારનું ગુજરાતમાં નિયમ છે? તો સરકારનો નિયમ એવો હોવો જોઈએ કે તમામ લોકોને સરખો ન્યાય મળવો જોઈએ. કે અહીંયા મોરબીમાં જંત્રી અલગ હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને અલગ વળતર મળે, એ આ ન્યાય સરકારનો નથી. બીજું મારે સરકારને એ એક કહેવાની મારી ખેડૂત તરીકે એવી ઈચ્છા છે કે જો તમે આવી રીતે દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરો છો, તો એવું બિલ લાવો અથવા તો એવા નિયમો કરવા જોઈએ કે દાખલા તરીકે ખેડૂતને એક વખત તમે થાંભલો નાખો છો તો એનું તમે વળતર તો ચૂકવો, પણ એક હારે એને જે કંઈ તમે વળતર નક્કી કર્યું હોય એનાથી 10 ગણું વળતર ચૂકવવામાં આવે. જો આમ ન થઈ શકતું હોય, 10 ગણું વળતર તમે ન આપી શકતા હોય, તો બીજું આપણે એક એવો પણ મુદ્દો ખેડૂત સાથે કરી શકીએ કે એક પોલ જ્યાં ઊભો કર્યો હોય, એ એક પોલ દીઠ ખેડૂતને દર મહિને તમે 30,000 રૂપિયાનું ભાડું ચૂકવો. દાખલા તરીકે આપણે કોઈ પણ ઇવેન્ટમાં જઈએ, દાખલા તરીકે ગાડી પાર્કિંગ કરીએ તો પણ કલાકના 100-200 રૂપિયા ભાડું હોય છે. કોઈ પણ જગ્યાએ જાવી, ટાવર હોય મોબાઈલનો ટાવર, તો વર્ષે એનું ભાડું ચૂકવવામાં આવે છે. કોઈ બી નોકરી કરતો હોય તો એને મહિને નોકરીનો પગાર મળતો હોય છે. તો આવડો મોટો પોલ 1 એકરની જે ત્રિજ્યામાં આવતો 80x80 મીટરનો ત્રિજ્યામાં આવતો એવડો પોલ માત્ર એક જ વખત વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતને શું લેવાનું? કંપની એમાં અબજો ખરબો રૂપિયા કમાય છે, પણ ખેડૂતને માત્ર નાની એવી રકમ ચૂકવી અને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે. અને ત્રીજો મુદ્દો આપણે સરકારને એ પણ કહી શકીએ કે ચાલો તમારે મહિને ભાડું નથી આપવું, પણ ત્રીજો મુદ્દો સરકાર એ પણ કરી શકે કે એક પોલ એક ખેતરમાં નાખ્યો હોય, એ ખેડૂતને એકી સાથે 2 કરોડ રૂપિયા ચૂકવી દો. એક સાથે એક પોલ તમે ઊભો કરો, 2 કરોડ રૂપિયા ચૂકવી દો, અને પછી ખેડૂતને તમારે ભાડું ચૂકવવાની જરૂર નથી. તો આ 3 નિયમો સાથે જો સરકાર ચાલે તો કોઈ પણ જગ્યાએ આવો પ્રશ્ન નથી રહેવાનો. અને બીજું, આજે સરકાર હમણાં તો ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં, આમ તો ગુજરાતનો નાગરિક સૌ એટલે ગુજરાતની જ વાત કરીશ, ગુજરાતનો ખેડૂત સૌ એટલે ગુજરાતની જ વાત કરીશ કે અત્યારે ગુજરાતમાં લોકશાહી જેવું છે જ નહીં. બંધારણ સાવ નાબૂદ થઈ ગયું છે. સનાતન જે આપણું સંવિધાન છે એને કૂચલવાનો પ્રયત્ન કર્યો છે અને બંધારણનું ગળું દબી દીધું છે. તો બંધારણમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. તમે કેવી રીતે, હું તમને એમ કહીશ કે કોઈ પણ પોલીસ હોય, એ પોલીસ તંત્ર લોકોના રક્ષણ માટે હોય છે.
એ તમામ લોકોના રક્ષણ કરવા માટે આવે. ત્યારે અહીંયા ખેડૂતને જ્યારે પાવર ગ્રીડના કંપનીઓના અધિકારીઓ આવે તો માત્ર ને માત્ર પોલીસ રક્ષણ આપે છે પાવર ગ્રીડ કંપનીને, પણ ખેડૂતને રક્ષણ નથી આપતી. તો જે પોલીસ રહી માત્ર ને માત્ર કંપનીઓને ભાડે મળે છે, તો ખેડૂત ક્યાં સુધી પીસે? ખેડૂત તો લાચાર હોય, 2 વીઘા 5 વીઘા ખેડૂતનો માલિક હોય, માન પેતાનું પેટ ભરતો હોય એવો ગરીબ અને સામાન્ય ખેડૂત હોય છે. તો એ ખેડૂતની આવી હજારો પોલીસ ખડકી દેવામાં આવે, હેલ્મેટ પહેરવામાં આવે, પહેલેથી હેલ્મેટ પહેર્યું હોય પોલીસવાળાએ, મારો મને ટીયર ગેસો લઈને આવે અને ડરાવવા ધમકાવવામાં આવે અને 307 જેવી કલમો લગાવવામાં આવે. આવો ખેડૂતો સાથે અન્યાય થાય છે. તો સરકારને મારી એક નમ્ર અપીલ છે કે તમારે કંપનીઓ માટે એક આ પોલીસ જે ગ્રહ ખાતું છે કંપનીને આપી દો, પણ બનાવી દો, અલગ અલગ અમારા ખેડૂતો માટે અને સામાન્ય નાગરિક માટે બીજી પોલીસની રચના કરવામાં આવે કે જે અમારો ખેડૂતને જ્યારે જરૂર પડે તો એ પોલીસને અમારી ફરિયાદ કરતો એ પોલીસ અમારા ખેડૂતના રક્ષણ કરવામાં આવે. ખેડૂતોને અલગ પોલીસ, કંપનીને અલગ. હા, કંપનીની પોલીસ જે અત્યારે ગુજરાતમાં પોલીસ છે એ માત્ર ને માત્ર કંપનીની પોલીસ છે. અમારા સામાન્ય જનતા માટે, ખેડૂતો માટે અલગ પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવે. અને બીજું, આમ તો સરકાર પણ બેરીને મૂંગી છે. જો સરકારને આ દેખાતું હોય તો હું તમને કહું, આંધળી ને બેરી સરકાર છે. દેખાતું નથી, આંધળી ને બેરી સરકાર છે, એને બિલકુલ આ દેખાતું નથી. આ વિસ્તારમાં અમારા કોઈડ ગામના ખેડૂતને સમગ્ર ગુજરાતના ખેડૂતે ખોબે ને ધોબે મત દીધા. હજી તો એમના ઓલા ગલાલવાળા કપડાં ધોયા પણ નહીં હોય, મહિનાનો સમય ગયો એટલે ધોયા પણ નહીં હોય, ગલાલવાળા કપડામાં ગલાલનો ડાઘ પણ નહીં ગયો હોય, ત્યારે તમારા કોંડ ગામના ખેડૂતો, આજુબાજુના મોરબી જિલ્લાના ખેડૂતો, સમગ્ર ગુજરાતના ખેડૂતોને ઢસડીને કેવી રીતે ઢસડવામાં આવે? પોતાનો દીકરો, પોતાની પત્ની, પોતાનો બાપ, એના ખેડૂતનો આમાં આમી ખેંચતા હોય, ઓલા પોલીસવાળા ખેંચતા હોય. હમણાં તમે જો કે આગળના ગામમાં આપણે બાળકની વાત સાંભળી કે પોતાના પિતાશ્રીને ઢસડતા હતા પોલીસવાળા, તો પોતાના બાળકથી રહેવાનું નહીં, એને પોતાના પિતાનો હાથ ખેંચો. પણ કેટલી નિર્દયતા છે આ કંપનીની પોલીસમાં, આ ગુજરાતની પોલીસની કંપનીની પોલીસમાં એટલી નિર્દયતા છે. બાળકને પણ પોલીસ વાનમાં બેસાડીને કસ્ટડીમાં લઈ જાય છે. આ છે ગુજરાતની વરવી વાસ્તવિકતા. જે ગુજરાતનો કોઈ આતે ગુજરાતમાં માત્ર ને માત્ર ડરનો માહોલ બેસાડી દીધો. આ ગુજરાત અત્યારે ગાંધી અને સરદારનું ગુજરાત રહ્યું નથી. કોનું થઈ ગયું છે હવે? અત્યારે આ ગુજરાત માત્ર ને માત્ર કંપનીઓનું, માફિયાઓનું, લૂંટારાઓનું, જે આ જ લોકો આ સરકાર ચલાવે છે. અત્યારે જે ગુજરાત રહ્યું સામાન્ય જનતાનું, ખેડૂતોને કે આ 6 કરોડ જનતાનું ગુજરાત રહ્યું નથી. જો ગાંધીનું અને સરદારનું ગુજરાત હોત તો અત્યારે ગુજરાતના ખેડૂતોને રક્ષણ મળ્યું હોત અને જે ગુજરાતના ખેડૂતોની માંગ છે ને એ માંગને આ સંતોષવામાં આવી હોત. પણ આવું ક્યાંય ગુજરાતમાં થઈ રહ્યું નથી. ત્યારે અમારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવું છે કે આપણે સૌએ પણ સંગઠિત થવાની જરૂર છે. જ્યારે પણ કોંડ ગામનો પ્રશ્ન આજે ઘણા બધા ગામના ખેડૂતો જોઈ અમને પણ આનંદ થયો, પણ જ્યાં પણ આપણા ખેડૂતો સાથે આવો અન્યાય થતો હોય તો સમગ્ર ગુજરાતના ખેડૂતો જો એક ભેગા થઈ જશો તો સરકારના બાપની પણ તાકાત નથી. આ કંપનીના અદાણી જે કંપની છે એના બાપની પણ તાકાત નથી. અને ભાડાની પોલીસ લાવે ને તોય પણ આપણા ખેડૂત જો એક થઈશે ને તો ભાડાની પોલીસને ભાગતા પણ વાર લાગવાની નથી. તો આપણને 100% ન્યાય મળશે. તો સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થવું જોઈએ અને ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ. તો જ આવી કંપનીઓ આપણને યોગ્ય વળતર મળશે. અને બીજી ઘણી બધી બાબતો છે પણ જે અહીંયા તમે પત્રકારોએ જે અમારી વાત છે એ સામાન્ય જનતા સુધી પહોંચાડજો. અને મીડિયાને હું તમામ લોકોને આ માધ્યમથી કહેવા માંગુ છું કે જો મીડિયા પણ એક મીડિયા રે ને આપણું ત્રીજું પાંખ છે, આપણે ત્રીજી આંખ છે. જો તમે સત્ય બતાવશો ને તો ગુજરાતની જનતાને 100% ન્યાય મળવાનો છે. જે મોટી મોટી ચેનલો છે ને એ માત્ર ને માત્ર સરકારની વાહવા કરે છે, કંપનીની વાહવા કરે છે, પણ ગુજરાતની જે જનતાની વેદના છે ને એ મીડિયા સમક્ષ લાવતી નથી. જો મીડિયા સમક્ષ તમે લાવશો અને જનતા જોશે તો 100% એમાં તમામ લોકોને ન્યાય મળશે. રમેશભાઈ છે, રમેશભાઈ બી 108 દિવસ જેલમાં, એનાથી કરતાં વધારે જેલમાં હતા, ખેડૂતો માટે લડતા હતા, પણ હજુ બી આમ આદમી પાર્ટીમાં મક્કમ છે. ઘણા લોકો તમારા તો વંડી કૂદીને જતા રહ્યા, તમારા જ મિત્રો હતા. આમાં વંડી ટપવાનું એવું હોય નહીં. ખેડૂતનો દીકરો કોઈ વંડી ટપે જ નહીં, બરાબર? એને તો વાઇડ કરવાની હોય. અને આ વાઇડ અમે અત્યારથી કરી છે ને, કોઈડ ગામમાં આજે વાઇડ કરવા આવ્યા છે. અને અમે નહીં પણ કોઈડ ગામના ખેડૂતો આજે વાઇડ કરવા આવ્યા છે. કારણ કે અમારા વાઇડ વગર શું થાય તમે સમજો, ભૂંડ કંદડે, રોજ કંદડે. હવે હમણાં આ કોઈડ ગામમાં નવું જનાવર આવ્યું, અદાણીના મેકેલા પોલીસ, એ નવું જનાવર. એના માટે વાઇડ કરવા માટે આ બધા ઉભા. હવે એ સમજાતું નથી આને કાંટાવાળી વાઇડ કરવી, તારવાળી વાઇડ કરવી કે દિવાલ કરવી. હવે આ જે અત્યારે જે મને જનાવર જે છે એ અમારા કોઈડ ગામના ખેતરમાં જઈને જે ખાડા ગાળવાનું, અમે પહેલા સાંભળ્યું તો ભૂંડા ખાડા કરે,
ભૂંડ હોય એ ખાડા કરે, બીજું જનાવર હોય એ ખાડા કરે, પણ હવે તો આ અદાણી ખાડા કરે છે એટલે આમ સમજાતું નથી કે આ કયું જનાવર છે. એટલે હું તો સરકારને કહેવા માંગુ છું કે આ તમે કયું જનાવર મેક્યું છે કે અમારા ખેતરમાં ખાડા કરે છે. મહત્વની વાત તો એ છે કે ખાલી રમેશભાઈ મારે એ જાણવું છે કે આટલી મોટી લડાઈ છેલ્લા ઘણા સમયથી સરકાર લડી રહી છે, તમે લોકો કંઈ આમ તેમ કરો, આમ આદમી પાર્ટી વાળો તો આઈબી વાળા આવી જાય, પોલીસ તમને ઉચકી જાય, ડિટેન થઈ જાઓ, તમે પહોંચો નહીં. આટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, આઈબીને કે સરકારને કે મોદી સાહેબને કે ભૂપેન્દ્રભાઈને કોઈને ખબર નહીં હોય, આઈબીએ કીધું નહીં હોય કે આ ખેતર આ મોરબીમાં કે હળવદમાં કે સુરેન્દ્રનગરમાં આવું થઈ રહ્યું છે. આઈબી વાળા કહેતા હોય કે ગમે તે કહેતા હોય, પણ ત્યાં જે બેઠેલો હોય એ તો ઓલા વાંદરા જેવું કામકાજ છે. કાન બંધ છે, આંખ બંધ છે, એટલે જોવાનું નહીં, સાંભળવાનું નહીં, બોલવાનું નહીં. જે ગાંધીજીના વાંદરા હતા ને એ અત્યારે વાંદરા જેવું કામકાજ છે. એટલે એને કઈ ખેડૂતનો અવાજ સંભળાય એવું નથી, ખેડૂતના ખેતરના ખાડા દેખાય એવું નથી. એટલે એને આપણે ગમે તેમ કહીએ કે આપણો ગમે તેવો અવાજ હોય, પણ એ ગાંધીજીના જે વાંદરા હતા એ ટાઈપનું વાંદરા જોડે બધા બેઠા છે. આપણે એની પાસે શું અપેક્ષા રાખીએ કયો છે? એટલે એમાં તમે ગમે એવું તમે ત્યારે અહીં રાયડું પાડો, ગમે એવો પ્રકાશ પાડો, આઈબી વાળા ગમે આઈબી વાળા હોય ચૂંટણી વખતે કે જોઈજો વા મત તમારે ઘટે છે તો આઈબી વાળાનો રિપોર્ટ જાય. આ જ ખેડૂતને તકલીફ છે તો આઈબી વાળાનો રિપોર્ટ ન જાય. આઈબી વાળાને ખબર છે કે આ રિપોર્ટ જાય તો પાછો ઉપલો અધિકારીને ઘસકા, તારે ક્યાં એવો રિપોર્ટ કરવાનો? તો મેં કંપની પાસેથી એટલા લઈ લીધા, હાસો રિપોર્ટ જ કરી ગયા, વાંધો નથી સાહેબ, હાલવાઈ દો ખાડા. એટલે આઈબી વાળા પણ ખોટું એટલા માટે કરે છે ક્યાંક ને ક્યાંક એનો ઉપલો અધિકારી ટેબલમાં લઈને બેસી ગયો એટલે રિપોર્ટ ખોટો થાય. એટલે ખોટો થાય ને ઉપલા વાળાનું ખોટું, એટલે બધું આવું હાલે છે. ને આ તમે હું બધા જાણીએ છીએ. આમાં આઈબી વાળા પાછું તમને ખબર હોય તો કહું કે બીજા આવે તો આઈબી વાળાને કાંઈ તકલીફ નથી, પોલીસ વાળાની તકલીફ નથી. આજ ખબર પડી કે ભાઈ આમ આદમી પાર્ટી વાળા 4-5 જણા આવવાના, દાડા ઉતરી ગયા. એટલે અમે શું કઈ એવા મોટા આતંકવાદી છીએ કે આવડું મોટું તમે દાડું ઉતારી દીધું? બરાબર. છતાં તમારી નજર સામે અમે ખેડૂતના હર હંમેશ પ્રશ્ન, એમાં અમારા રાજકારણ આમ આદમી પાર્ટી કેવું કાંઈ કરવાનું નથી. ખેડૂતનો દીકરો છું ત્યારે મેં કીધું હતું કે જ્યાં સુધી જીવ રહેશે ત્યાં સુધી ખેડૂત માટે લડીશ, અને આ લડીએ છીએ. હજી 4 મહિના જેલમાં રહીને હજી કદાચ વધારે રહેવાનું થાય તો કોઈ ચિંતા છે નહીં. તમારા જે કેટલાક મિત્રો હતા એ બી કહેતા હતા કે અમે બી ખેડૂતના પુત્રો છીએ અને અમે બી ખેડૂતો માટે લડીશું, પણ આજે હજી કંઈ બોલતા નથી. તમે સમજો, આવી તો બધી કહાની ઘણી બધી હોય, બધાનું કેવી તો એ તો વાત અલગ છે. વાત તો અત્યારે મારી કોણની છે કે આજ તમે જોયો કેવો ડાયરો હતો, કેટલું માણા હતું. મળું આવું નવું ભજનમાં જ્યારે ડાયરો થાય અને ત્યારે અહીંયા ફલાણા ભાઈ ને ફલાણા સાહિત્ય કલાકાર ને ફલાણા ભજીકની વાહ કરે, વાહ કોઈન્ટ. આજ મજુ હાલું વાહ કોઈન્ટ કેવા ઓલું ક્યાં આવી ગયું એમ. એટલે હું એ કહેવા માંગુ છું કે આજે અહીંયા ડાયરો હતો તો આવવું જોઈએ, આવડો મોટો ડાયરો છે કે હાલો હું થાંભલો હળલાવું, પણ એમનેથી કાંઈ થાય એવું નથી કારણ કે છૂટા લીધેલા. એટલે હું તો એ ડાયરા વાળાને અત્યારે તમારા માધ્યમથી ફરીને કહેવા માંગુ છું, આવો પોઈન્ટમાં આપણે ડાયરો કરીએ. કેટલાક કલાકારો બી ગાતા હતા કે ભાઈ મોદીજી ગુજરાતી છે ને ફલાણા ગુજરાતી છે ને અદાણી ગુજરાતી છે ને બધું ગુજરાતી છે. એ લોકો હજુ નહીં આવતા નહીં? એટલે ગુજરાત બોલાવો છો તમે, બોલાવો એ લોકોને. મેં તો તમારા માધ્યમથી કીધું, અમને ગર્વ હતો, અમે ગીત ગાતા હતા કે મારું ગુજરાત, મારો અદાણી ગુજરાત, ગાંધીજી ગુજરાત. આપણે ગાંધીજી એ લોકો ગાંધીજીને આગળ કરીને કરતા, પણ અમને ક્યાં ખબર હતી ગાંધીજીને આગળ કરીને આવડા બધા ખોટા ગુજરાતી બનીને ગુજરાતીને લૂંટવાનું કામ ચાલુ કર્યું. આ તો અત્યારે ગાંધીજીના ઉપરથી ગીત બનાવીને પછી બધાએ વાહ કરીને અત્યારે આપણો જ ગુજરાતી થઈને આપણા ગુજરાતને લૂંટવાનું ને આપણા ગુજરાતના લોકોને અને ખેડૂતને અત્યારે રાતા પાણીએ રોવરાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર કરી રહી છે. હવે શું રણનીતિ શું? આમાં તો શું રણનીતિ હોય? ખેડૂત કરે એ રણનીતિ. આમાં થોડું કઈ આ પાર્ટી છે. અહીંયા તો ખેડૂત એમ કે કાલો હાલો કાલ ખાડામાં બે જવાનું, બરાબર. કાલ એમ ખેડૂત કે એમ કે ભાઈ કોઈની બાજુમાં બેવાનું, કોઈની બાજુમાં બેવાનું, એમ કે કાલે આપણે ખાડા બૂરી દેવાના, આપણે ખાડા બૂરી દેવાના. ખેડૂત કે એમ કરવાનું, બીજું કાંઈ આપણે એવી રણનીતિ આવડતી જ નથી. ખેડૂતના દીકરા છીએ. સવારે અમારા ખેડૂતને કોઈ દેવું હોય કયો જોઈએ, ખબર જ હોય કાલ કપાસિયા સોંપવાના, એમાં આવડા સાંજે નક્કી કરશે કાલ છે કપાસિયો સોંપવાનો, એટલે કાલે એમ કપાસિયા સોંપી આવશું. જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂર તમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અમારી ઇન્સ્ટાગ્રામ પેજને તમે લાઈક કરો, ફોલો કરો, અને અમારા ફેસબુક પેજને પણ લાઈક અને ફોલો કરો, જેથી અમારું ઉત્સાહમાં વધારો થાય. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.